નમસ્કાર દોસ્તો આજે વિડીયો બનાવવાનો ટાઈમ મોડો થઈ ગયો છે, પરંતુ આપણો તો આવશે ને એ જ ટાઈમે વિડીયો આવશે. આજે ટ્રેક્ટરના ઓર્ડર વધારો હોવાથી આજે એકદમ થાક લાગી ગયો, એટલે મારા શરીર ઉપર તમને થાક દેખાતો હશે. આમ નહીં દેખાતો, પણ આમ તો દેખાતો જ હશે. દોસ્તો આજે વિડીયો બનાવવાનો માધ્યમ એક જ કે આપણે આપણા ગુજરાતના 2 સ્ટાર, આમ તો ગણવા જઈએ તો 4 સ્ટાર હોય છે. એક છે મેહુલ બોગરા, જે અન્યાયો સામે લડીને જાગૃત નાગરિક તરીકે બીજાઓને જાગૃત બનાવે છે. જે પોલીસના કર્મચારીઓ જે જાહેર રોડ ઉપર જનતાઓને બેરહેમી રીતે લૂંટે છે, એઓને આ વકીલ છે એટલે કાયદાઓનો પાઠ ભણાવે છે અને જાગૃત નાગરિકોને એક ન્યાય આપવાનું કામ કરે છે. એટલે એ પણ એક સત્યની હિંસા, એક ક્રાંતિકારી યુવાન છે. જેમ આપણા દેશમાં જે વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ એવા અનેક નેતાઓ થઈ ગયા, એવા જ એક ગુજરાતના લોકોને ન્યાય આપવાનું કામ મેહુલ બોગરા કરી રહ્યા છે. ખોટાઓ સામે લડી રહ્યા છે. બીજો વ્યક્તિ ખજૂરભાઈ છે, જે ખજૂરભાઈ ગુજરાતના નહીં પરંતુ કોઈ બી છેડાના વ્યક્તિ, મા વિહોણા બાળકોને ઘર ના હોય અથવા પરિસ્થિતિ વીક હોય, તેઓને પોતે તેમની માહિતી લઈ અને ઘરે જાય છે અને કોઈ પણની મોહ માયા રાગ્યા વગર તેને સારામાં સારું ઘર કરી આપે છે અને એ પરિવારને એકદમ ખૂબ સહાયતા કરે છે. એ પણ આપણા સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાત્મક છે અને એ બહુ સારું કરી રહ્યા છે. એને સેલ્યુટ મારવાનું મન થાય છે. એવા જો આપણા ગુજરાતમાં હોય તો આપણું ગુજરાત આગળ વધી શકે છે. બાકી આ નેતાઓને આ અધિકારીઓ તો લૂંટવાવાળી જ કરે છે. સરકારનો પગાર ખાય, પરંતુ આમને જનતાને લૂંટવાના. પછી બીજા વસ્તુ કે આપણા પોપટભાઈ આહિર, જેઓ સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ ચર્ચામાં આવી રહ્યા છે. એ પણ એવું કામ કરી રહ્યા છે કે જે મા બાપના રસ્તે રજડતા હોય, જેમના દીકરાઓ હોય અથવા દીકરાઓ ના હોય, અથવા માનસિક રીતે મેન્ટલ હોય, એવા રોડ ઉપર ફરતા હોય અને તેમને કોઈ માહિતી આપે તો તેને લઈ જાય છે અને એની ગંદા કપડાં પહેરેલા હોય તો નવા કપડાં નવરાય ધોઈ અને ધોવરાઈને પહેરાવે છે. બાલ કપાઈ નાખે છે. તમે એક પકડાયેલો માણસ એક એવો હોય જે એકદમ તમને ઓખે દેખો ના ગમે એવા વ્યક્તિને તેઓ એના હાથે નવરાવે છે અને એવા બનાવે છે કે અડધા કલાક મોરી તમે જે જોયા હોય ને આખો એનો લુક બદલાઈ જાય છે. એવું કામ કરી રહ્યા છે અને તે જીવે તાર સુધી જમવાનું અને શારીરિક રીતે, માનસિક રીતે તેમને હેરાનગતિ ના થાય તેવી રીતે કાર્ય કરી રહ્યા છે. આ કરવું એ કાંઈ નાની વાત નથી. સતત નિભાવી રાખવું. પોપટભાઈ આહિર અને આપણા દિલીપ મામા બંને કરી રહ્યા છે. ચોથા જે આપણા છે મહિપતસિંહ ચૌહાણ, જેઓ ગરીબ, વંચિત, મા બાપ વિહોણા બાળકો અથવા જેના મા બાપ હોય અને ભણવાની સુવિધા તેમના બાળકોને પૂરી પાડી ના શકતા હોય, તેઓને મહિપતસિંહ એક સંકુલ, વિદ્યા સંકુલ ઊભું કરેલું છે. ખેડામાં વસો તાલુકોમાં એક મસ્ત સંકુલ ઊભું કરેલું છે, જે સોશિયલ મીડિયાના માધ્યમથી આખી રીતે તેઓ શિક્ષણ આપે છે અને કપડાથી મોડીને ઠેઠ જમવા સુધીનું બધું પૂરું પાડે છે. અને ત્યાં જઈને એમના ઘરે જઈને એ લેતા આવે પણ છે.
એટલે આવા ક્રાંતિકારી યુવાનો આપણા ગુજરાતમાં આવા ચાર છે પણ આવા આવા જો આ ક્રાંતિકારી યુવાનો રહેશે તો ચાર પણ 400 હજુ થશે. કારણ કે એમને જોઈને બીજાઓ શીખશે, બીજાને આખી વિચાર શ્રેણી બદલાશે. આજે સોશિયલ મીડિયામાં કોઈ કહે છે ભાઈ તું પૈસા કમાય છે, બાકી સોશિયલ મીડિયાનાથી તો કોકની જિંદગી સુધરી જાય છે. તમે અત્યારે વિડીયો મોકલ્યો અને એમની પરિસ્થિતિ વીક છે, પરંતુ કોકને કોક તો એનો મદદગાર આવી જાય અને એમની આખી લાઈફ સુધારી નાખે. એવા ક્રાંતિકારી યુવાનો આપણા દેશમાં, આપણા રાજ્યમાં જરૂર છે. તો આવા નવા 4 તો છે પણ 400 વધુ થજો અને મહેનત કરીને ગરીબ મા બાપનું ગરીબ પરિસ્થિતિ હોય જેની, એના થઈને રહેજો. કુદરત આપોઆપ તમને આપશે. આ વિડીયો તમને ગમ્યો હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. દોસ્તો ખોટી કમેન્ટ ના કરશો મારા ભાઈઓ. અને જો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ના ભૂલશો. વિડીયો વધારેમાં વધારે શેર કરજો. જય હિન્દ, જય ભારત અને મારી ગુજરાતની જનતાને સેલ્યુટ.